મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક તરફ દુનિયાના મોટા બિઝનેસમેન તેમનો વેપાર મોટો કરવાના પ્લાનમાં ચાલી રહ્યા છે, તો બીજી તરફ અંબાણી પરિવાર જંગલોનો વિસ્તાર કરવાનો પ્લાન વિચારી રહ્યો છે. વિચાર આવે કે અંબાણી પરિવારને અચાનકથી જ જંગલ અને પશુ પંખીઓ માટે આટલો બધો પ્રેમ કઈ રીતે જાગૃત થયો? તો મિત્રો, નિષ્ણાંતોના મત મુજબ એક થિયરી એવી છે કે અનંત અંબાણીનું 3500 એકરમાં ફેલાયેલું વનતારા પહેલી નજરે તો એકદમ એનિમલ વેલફેર પ્રોજેક્ટ દેખાય, પણ વાસ્તવમાં તે આવનારા ભવિષ્યમાં યોજાનારા કાર્બન ક્રેડિટ ગેમની એક મોટી તૈયારી છે. નિષ્ણાંતોના મત મુજબ આવનારા સમયમાં ભારતમાં કાર્બન ક્રેડિટ એક્સચેન્જ સિસ્ટમ લાગુ થવાની છે, જે મુજબ દરેક નાની મોટી કંપનીને તેમના તરફથી સર્જાયેલા પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે કાર્બન ક્રેડિટ ખરીદવા જ પડશે, અને આ ક્રેડિટ મળશે જંગલોમાંથી, જે પ્રદૂષણને ખેંચી લેવાની તાકાત ધરાવે છે. જ્યારે ભારતની નાની મોટી કંપનીઓને કાર્બન ક્રેડિટ ખરીદવા માટે જંગલોની જરૂર પડશે, ત્યારે અનંત અંબાણીનું વનતારા બની જશે કાર્બન ગોલ્ડ માઇન. નિષ્ણાંતોનું તો ત્યાં સુધી માનવું છે કે અનંત અંબાણીના વનતારામાં લગભગ 1.5 લાખથી વધારે નાના મોટા જાનવરો રહેલા છે, અને 2000થી વધારે એવા જાનવરો છે જે રેર સ્પીસીસમાં આવે છે, જેમનો જીનેટિક ડેટા મેડિકલ કંપનીઓ માટે ખૂબ જ કામનો હોય છે, જેની કિંમત કરોડોમાં નહીં પણ અરબોમાં લગાવી શકાય છે. ટૂંકમાં, નિષ્ણાંતોના મત મુજબ વનતારા એ માત્ર એક જંગલ નથી, પરંતુ ફ્યુચર બિઝનેસ સેટઅપ પણ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો, અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.